કબૂતર ઘરમાં આવે, પંખો ચાલુ હોય તો શું થાય આપણે જાણીએ છીએ. કબૂતર ક્યાં બેસે છે? એસીના ડકની અંદર સાઈડમાંથી. થાય છે શું? આપણે કોઈ જાણતા નથી. આ કેમ થાય છે? તો આપણી જે પુણ્ય કમાઈ લેવાની લાલસા છે, વૃત્તિ છે, કદાચ સારી વૃત્તિ પણ છે, માનવ સહજ છે, આપણી સંસ્કૃતિ આપેલી આ વૃત્તિ છે. એટલે જ સવાર પડે ને આપણે પશુને ચણ નખીએ છીએ, નાના બાળકોને શીખવાડીએ છીએ, એ સંસ્કાર આપીએ છીએ. અને અનેક ઠેકાણે તમામ નાના મોટા શહેરમાં આ જ રીતે કબૂતરને આપણે ચણ નખીએ છીએ. પણ આપણે કબૂતરનું અહિત કરીએ છીએ, આ હકીકત છે. પણ આ અહિતની સાથે સાથે આ કબૂતર આપણી વચ્ચે રહે છે, એના કારણે આપણા માનવને કેટલી નુકસાની થાય છે, માનવ જીવને કેટલો ખતરો છે, એનું કશું વિચાર્યું નથી. આ વિચાર સૌ પ્રથમ મુંબઈએ કર્યો છે. મુંબઈએ જાહેર સ્થળો ઉપર આ પ્રકારનું કોઈ પણ પ્રકારનું ચણ નખવા ઉપર પ્રતિબંધ લગાવ્યો છે. ન માત્ર કબૂતર પણ કોઈ પણ પક્ષીને આ પ્રકારે ચણ ન નખવું એ પ્રકારો છે. અને આને જ અનુસર્યું છે મારી અમદાવાદ મહાનગરપાલિકા.